ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જીનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં. તમને લાગે કે ઇન્ટ્રો કેમ પ્રજ્ઞાબેને કર્યો? કેમ કે મોસ્ટ ઓફ ઇન્ટ્રોમાં સાબજી એકલા હોય છે, અને એ પણ ઇન્ટ્રો કેવો પાછળના બેડ પર, ગાડીનો જે બેડ છે ને એની બેક સાઈડમાં જે આપણે સીટમાં બેડ બનાવ્યો છે, બેડમાં બેઠા બેઠા ઇન્ટ્રો થાય છે. તો કે અત્યારમાં ગાડીમાં લઈને ક્યાં નીકળી ગયા છે, ગાડીમાં લઈને હું બોલું કઈ ખબર નથી પડતી. વાગ્યા જ કેટલા જોઈએ ઘડિયાળમાં તમને દેખાય ને તો પણ રેરાઈ જાય. મારો મોબાઈલ એટલો બધો નથી ક્લિયર રાઈટિંગ. યસ, 7:05 વાગી છે. સિયાબેન અહીંયા છે, એને સિયા દીકરો તો બસ જઈએ છીએ સિયાબેન ના નાનું ની ઘરે. એને સાબજી વેલા એ કે વેલા આવજો. તમે કીધું કઈ વાંધો નહીં, ચલો વેલા જઈએ. તો એ કે દિવસ આખો રોકાવાય તો મજા આવે. ગેટ ખુલે ને પહેલી જ ગાડી આપણી. યસ, ગેટ ખુલે ને પહેલી જ ગાડી આપણી. તો કીધું ચલો ફાઇનલી નીકળી જ જઈએ વેલા હેર અને જઈ આવીએ સિયાબેન ના નાની ઘરે. કેમ કે અમારે પણ સિયાબેન ના કેવું થાય ક્યાંક જવાનું હોય ને એટલે એને પપ્પાને જેમ નીંદર ન આવે. રાતે હુવે મોડીને તો ઉઠે સવારે વહેલી જઈએ. કેમ કે એને ખબર છે કે બાબા જવાનું છે, તો ટાટા લઈ જવાના છે પાપા ને મમ્મા. પછી કાલથી જે પાપાના લાલા આવશે એટલે વાત પૂછોમાં તમારે. પછી કાલ ગોતશે પાપાને, પાપા ક્યાં એના જેવું. કેમ કે 2-3 દિવસ એકાર રજાના આવ્યા છે અને પછી જોઈએ ને રજા વિખાઈ જાય, મજા વિખાઈ જાય રજાની. કઈ નક્કી નહીં. એને સિયા અને સહી આપણે આજ થવાનું. સેટરડે સન્ડે છૂટી હોય મહિનામાં 2 વાર ને 2 વાર રવિવારની છૂટી હોય. તો પાપા એવી રીતના ઘરે રહેશે અઠવાડિયે 1 વાર. તો તું શું કરવાની છે આવા તોફાન? એમ જ દીકરો. કાંઈ વાંધો નહીં, ચલો હવે સીધા મળીએ આપણે ત્યાં પહોંચીને જ. જો બેડ બનાવવાનો છે ને મોટો બેનિફિટ આ ગાડીમાં કે આપણા બેનબા છે ને આવી રીતે જો એના રમકડાથી રમી રાખે. પર્સમાં રમકડા હોય બધા કાઢી દીધા છે, કાર્ડ્સ ને બધું. સાહેબ જે ડ્રાઈવ કરે છે ફ્રન્ટ સીટમાં એનું વોકર પડ્યું છે અને અહીંયા અમારા બેનબા એન્જોય કરે છે એમની ગેમ. અને મેં આવી રીતના બેડ ઘણી વાર કારમાં જોયા હતા અને ત્યારે આપણે કઈ સિયાબેન હતા નહીં, પણ એવો પ્લાન હતો કે આપણે કારમાં બેડિંગ કરશું. નથી કરવો વિડીયો શૂટિંગ? હે તો બસ ખાઈશું હું ને બધાને બતાવશું હું. હા, વિડીયો શૂટિંગ કરવું પડે ને થોડુંક. તમે રમો તો બસ જો એમની રીતે રમે. અને રમવું નહીં હોય ને બેસવું નહીં હોય ને તો આમાં સુડાઈ દેશો ને એટલે ગલોટિયા માર્યા કરશે આ સાઈડ થી આ સાઈડ. ને હું એમ કહેતી હતી કે બેડ અમારો બનાવવાનો પ્લાન આની પહેલા પણ હતો, હે ને સાબજી? પણ સિયાબેન નહોતી ને ત્યારે પણ પછી ખબર પડી કે સિયાબેન આવવાના છે એટલે કીધું હવે થોડોક ટાઈમ જાળવી જાય અને પછી કરીએ. ત્યારે પાછળની સાઈડમાં જે આપણું છે ત્યાં આપણે કિચનનું બધું ગોઠવત અને અહીંયા આપણે બેડિંગ કરવાનો જ હતો, બેડ બનાવવાનો જ હતો. પણ મેટ્રેસ આવી રીતનું ન રહે તો એમાં કંઈક બીજું વિચારવું પડે. કેમ કે ત્યારે ધવલને અને મારે બંને સૂઈ શકીએ ક્યાંય ગયા હોય એવી રીતના ટ્રેકિંગ વિડીયો કરવા માટે એમના માટે વ્યવસ્થા કરવાની હતી ને એવું બધું હતું. પણ હવે તો ટ્રેકિંગ વિડીયો તો ક્યારે થશે ખબર નથી. સિયા છે હારે એટલા માટે, અને એ બેસ્ટ ગિફ્ટ છે આપણા માટે. કેમ કે સિયા આવી ગઈ, બેડ તો બને કે ન બને, ટ્રેકિંગ વિડીયો બને કે ન બને કોઈ ફરક નથી. પણ આ અમારી જિંદગી છે. જો અમારી જિંદગી હુઈ ગઈ તો એટલે જો આવું હોય અમારે. એટલે મમ્મી દીકરી છે ને પાછળ જ હચવાય, આગળ અમારું કામ નહીં. કેમ કે બેન ને આગળ રાખવાનું બહુ અઘરા છે. હે બેન, એને મજા નથી આવતી, હે ને? તો હા શું ઘણા બધા લોકો એવું કહેતા હોય કે પ્રજ્ઞાબેન તમે પાછળ બેસો, સિયાને લઈને આગળ સેફટી ના મળે એટલી અમને. યસ, એ વાત બી છે. અને સિયાને જ્યારથી આ બેડ બન્યો છે ને બેડમાં સુડાવીને કરીએ એટલે એને પાછળની સીટમાં. કાલે પણ મારે ગાડી ચેન્જ કરીને છેલ્લે પાછળની સીટમાં આવવું પડ્યું હતું. કેમ ધવલ? છેલ્લે પાછળ અહીંયા સીટમાં આવી અને પછી અહીં હુડાવીને પછી ગલોટિયા મારી રાખી આમથી આમ. ચાલુ કરી દીધું નથી કરવા દેવી ને ક્લિપ. એટલે હવે આવું બધું શીખી છે. અહીંયા આપણે સરકડિયા પહોંચવા આવ્યા છીએ અને મોરે કરી છે પૂર્ણ કળા. આગળ લઈ જશું ને તો એ પાછા વાગી જશે એવું છે બધું. અને અહીંયા અમારે બેનબાને પણ ઉડી ગઈ કે શું છે એવું. ધીમે ધીમે આપણે આગળ કરીએ. જો નસીબમાં હશે તો એમને રહેશે, નહીતર પછી નીકળી જશે આગળ. મોર છે ને બાકી જોરદાર, કંઈ ઘટે જ નહીં. જો કેવો છે મોર, મસ્ત મજાનો. ગામડામાં હોય તો જ મળે ને, બાકી અહીંયા જંગલમાં છે ને. બાકી જો સાવ નજીક હો હવે. જોરદાર મોજ રસૂલ છે ભાઈ, કાંઈ ઘટે નહીં. આમ તો જો બેકગ્રાઉન્ડમાં તમરાનો અવાજ બહુ આવતો હશે, કારણ કે અત્યારે આ સિઝન છે એમની તમરાને બોલવાની. તો ધબધબાટી બોલાવે છે તમરા. અને બસ ગઈકાલના વિડીયોમાં તમે લોકોએ જોયું કે આપણે સીધા આવીને જંગલમાં જતા રહ્યા હતા. એટલે તમને લોકોને હનુમાનજી મહારાજના કે
માતાજીના કે રામેશ્વર મહાદેવના કે કોઈના દર્શન નહોતા કરાવી શક્યા. તો આજે બસ પહેલાં ફાઇનલી તમને લોકોને પહેલાં બધા દર્શન કરાવી દઈએ અને પછી આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ. કારણ કે પ્રજ્ઞા તો દર્શન ને બધું કરીને જતી રહી છે નાસ્તો કરવા માટે. એ કહે કે મને લાગી ગઈ છે ભૂખ, તો ચા બનાવી અને ચા અને ભાખરી નાસ્તો છે સવારમાં. આમ તો સવાર ના કહેવાય, કારણ કે અત્યારે ઓલરેડી 9:30 પોણા 10નો સમય થવા આવ્યો છે, પણ જાગે ત્યાંથી સવાર તો એના જેવું છે. અત્યારે નાસ્તો કરવા જતા રહ્યા. આપણે કીધું ચા પાણી પી લીધા છે તો તમને લોકોને હનુમાનજી મહારાજના ને એ બધા દર્શન કરાવી દઈએ. मनोकामना हनुमान जी महाराज. नाश्ते में देखो प्रसाद, नाश्ता में प्रसाद ना हो, प्रसाद नहीं है, 56 भोग. 56 भोग है. तो 56 भोग नाश्ते में नहीं खाना चाहिए. कोई दिक्कत नहीं, कोई दिक्कत नहीं क्या? प्रसाद के रूप में खाएंगे. प्रसाद के रूप में ये इतना सारा प्रसाद, इतने ये है ना, इसको प्रसाद बोलते हैं. ये पूरा तो थाली सजा के ले जा रहे हो आप. एक मेरे धवल भैया भाई साहब है, हाँ, उनके लिए थोड़ा ज्यादा लगता है. नहीं मैं नहीं, आप नहीं, मेरे धवल भाई साहब है. ओके ऐसा है. और चलो. हर्षु बापू भी है. हर्षुख वो बापू अपने सिर्फ दाढ़ी में ही भर लेते हैं. छुपा लेते हैं, फिर छुपा के खाते हैं, कोई नहीं देखता. एक टाटा. जय नवदुर्गा माँ, जय काल भैरव दादा, जय रामेश्वर महादेव भगवान की जय. બપોરનું ભોજન પાણી ને બધું થઈ ગયું છે, પ્રસાદી લેવાઈ ગયું છે ને હવે બસ વાગ્યા છે લગભગ કેટલા 2:30 વાગ્યા છે. તો આમ તડકો છે અને બહાર કોઈ માણસો પણ એટલું ખાસ દેખાતું નથી, કારણ કે આવે છે ને બધે છાંયા ગોતી ઝાડવા નીચે જ બેસે. આમ ગાડીઓ છે ને ક્યાંય દેખાતી જ નથી એટલી. બપોરે પ્રસાદીની આકલ પડી, એમાં બધા દોડતા આવ્યો. પેલું પાણી સાઈડ હતા અહીંયાથી, ડેમ સાઈડ હતા અહીંયાથી. એટલે પાણી એ ડેમ સાઈડ હતું, પણ પાણી છે નહીં એટલું બધું ખાસ છે. નાવા જેટલું નથી. એવું છે એ તો છે, પણ તું કંઈક ગોતતી હતી. હું તાંજરિયાની ભાજી સાંજ માટે અત્યારથી તૈયારીઓ થઈ ગઈ છે. આપણે તો જોકે નીકળી જવાનું છે, પણ આ લોકો માટે એ કે તાંજરિયાની ભાજી ને એવું બનાવી દઈએ તો સાંજે એમને રોટલા ને બધું બનાવવામાં થોડુંક હળવું રહે. અને બાકી અત્યારે હવે ગોતતી હતી એ લોખંડનું બકડિયું, કારણ કે આપણે જે પેલા નાગલીના ભૂંગળા છે ને એ ભૂંગળાને મીઠાની અંદર શેકીને બનાવવાના છે. હું તળેલા ને શેકેલા ને હું કંઈક કરતી હતી તો હા ખાય તો, બાકી બકડિયું છોડાવી દીધું છે અહીંયા. હવે તો એમને ફૂટશે દાંડી જામી જ જઈ ને. ભેજ કેવડો આવે અહીંયા, ઠંડક કેવડી હોય તને ખબર છે? જો એટલે જ ને, જો માથે કેવું આમ એસી ના ફુવારા છૂટે, હે ટાઈટ લાગે છે. એ તો ઠંડુ જ છે, કઈ નહીં. હવે મીઠું આની અંદર નાખી અને શેકવાનું ટ્રાય કરીએ, જો ફૂટે તો. રેતી ની તો આ કાળું થઈ જાય ને તારું મીઠું. જોઈએ છે હવે કેટલું કાળું થાય આ. હે હા તો જોઈએ બીજું શું. તાવી તો મળી જ રહે ને. આવડા ઝાડા વેલણાથી રોટલી કોણ વણતું હોય છે? વાહ, કેમ ફાવે? તને ફાવે? ઘા કરવામાં મજા આવે. કા હા એટલે તારે ઈરાદો શું છે? એટલે શેકાવા માંડ્યું, જો સુગંધ આવવા માંડી મીઠાની. કઈ ને સારું, હાલો અખતરા કરીએ છીએ આપણે સરકડીયામાં. જોઈએ હવે ફૂટે આમાં ઉડે હે. હજી મીઠું ગરમ નથી થયું. કારીગર જોઈ લેજો, વરામાં પછી તેલની જગ્યાએ આનો ઉપયોગ કરજો. એને કઈ મીઠાની હે ને મણ એક મીઠું જોશે મારે. ફૂટા એટલે ફૂટા હો ભાઈ, નાગલી નહીં ફૂટે ખરા. હજી નથી જોઈએ એવું, ગરમ નથી થયું એટલે, બીજું કઈ નથી.
ભૂંગરા જૂના છે ને ડાંગ ફરવા ગયા ત્યારના છે